यत्संकल्पात् तपतितपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधी लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। छेल्ला 11 દિવસથી परम पूज्य महंत स्वामी महाराजना આપણે દિવ્ય ચરિત્રોનો લાભ પ્રાપ્ત કરી રહેલા છીએ। આ ચરિત્રો દ્વારા આપણા જીવનની અંદર શું ફેરફાર થશે એની વાતો છેલ્લા 10 દિવસથી આપણે સાંભળી રહેલા છીએ। એક વખત પરમ પૂજ્ય प्रमुख स्वामी महाराज रस्तानी अंदर जता हता अने एनी गाड़ी एक गामनी अंदर ऊभी राखी। ए गामनी अंदर बे भाईओ त्यां आगळ पाया खोद्या हता। एकना हाथमां पावडो हतो अने बीजाना हाथमां कोदाળી हती અને બંને જણા બસ મારવાની તૈયારીમાં જ હતા। એ જ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ગાડી ત્યાં આગળ ઊભી રહી અને સ્વામીશ્રી ગાડીમાંથી નીચે ઉતર્યા। નીચે ઉતરી અને ત્યાં આગળ એક રેતીનો ઢગલો હતો। એ રેતીના ઢગલા ઉપર પરમ પૂજ્ય સ્વામી બાપા બેસી ગયા અને બે ભાઈઓને ત્યાં આગળ બોલાવ્યા અને કહ્યું કે કેમ ઝઘડો છો? એટલે ત્યાં જે પાયા ખોદાયા હતા એની અંદર થોડોક પ્રશ્ન હતો એટલે બે ભાઈ બસ મારવાની તૈયારીમાં હતા અને પરમ પૂજ્ય સ્વામી બાપાએ બંને જણાને ખૂબ સરસ રીતે સમજાવ્યા અને બંને જણા સમજી ગયા। પછી બંને જણા વાત કરે છે કે જો આપ ન આવ્યા હોત અને અત્યારે અહીંયા આગળ તમે અમને સમજાવ્યું ન હોત તો સંભવ છે કે બેમાંથી એક મરત। અને ખરેખર એવો એક પ્રસંગ ગામડાની અંદર બની ગયો હતો। એક ગામની અંદર બંને ભાઈઓ હતા અને આપણે જાણીએ છીએ કે શેઢા માટે ઘણી વખત ભાઈઓ ભાઈઓ પણ ઝઘડતા હોય છે। હવે એક વેચ જમીન એના માટે બે ભાઈઓ ઝઘડતા હતા અને એક ભાઈએ બીજા ભાઈને કોહાડી મારી અને મારી નાખેલો। બન્યું એવું કે જે ભાઈ મરી ગયો હતો એનું જે આખું કુટુંબ છે તો રજડી પડે સ્વાભાવિક રીતે અને જે ભાઈએ બીજા ભાઈને મારી નાખેલો હતો એને જન્મટીપની સજા થઈ। એટલે ખેતર ત્યાંનું ત્યાં જ પડ્યું રહ્યું।
શેઢા ત્યાંના ત્યાં જ પડ્યા રહ્યા અને બંને ભાઈઓના કુટુંબ રજડી પડ્યા. એટલે ઘણી વખત અણસમજણે કરીને, કોઈક વખત મતભેદ કે મનભેદે કરીને માણસ આવા પ્રકારનું પગલો ભરી બેસતો હોય છે અને એને લઈ અને એમના કુટુંબના સભ્યોને જબરજસ્ત સહન કરવું પડે. તો આપણે પ્રસંગો સાંભળ્યા હોઈએ તો કોઈક વખત આપણે એમાંથી જાગૃત થઈ જઈએ અને આપણા કુટુંબમાં બહુ વાંધો ન આવે. એક વખત પરમ પૂજ્ય સ્વામી બાપા પ્રમુખ સ્વામી મહારાજ પ્લેનમાં અમદાવાદથી મુંબઈ આવતા હતા. હવે રસ્તો કઈ બહુ લાંબો ન કહેવાય પ્લેનની અંદર. એમાં બન્યું એવું કે બાપા જે સીટમાં બેઠેલા હતા એની બાજુમાં એક ભાઈ બેઠો હતો અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કહે છે કે સ્વામીજી, મારી પાસે અબજો રૂપિયા છે, બહુ જ રૂપિયા મારી પાસે રહેલા છે, પણ મારો મોટો દીકરો એ બરાબર નથી, જેને લઈ અને મારી અબજોની સંપત્તિ એને સ્વાહા કરી નાખેલી છે. સ્વામી આશીર્વાદ આપ્યા કે ભગવાન તમારું સારું કરે. આવો દીકરો તમને મળ્યો છે જેને લઈને તમારી સંપત્તિ બધી ખલાસ થઈ ગઈ. અને પ્લેન તો મુંબઈ આવવાની બધા તૈયારીમાં હતો. ત્યાં એક હિન્દી ભાષી પરમ પૂજ્ય સ્વામી બાપાની પાસે ગયા અને જઈ અને સ્વામીને વાત કરે છે કે સ્વામીજી, मेरी शादी हुई उन्हें 10 साल हो गए हैं, लेकिन अब तक कोई संतान नहीं है, तो आशीर्वाद दीजिए ताकि मुझे संतान की या पुत्र की प्राप्ति हो. परम पूज्य स्वामी श्री मननी अंदर हसवा लाग्या કે એકને સંતાન છે એને આવા છે અને બીજાને સંતાન જ નથી. આનું નામ કહેવાય સંસાર. સમ્યક સરતી ઇતિ સંસારઃ સર્વમ દુઃખમ દુઃખમ. ભગવાન બુદ્ધે આ પ્રકારનું વાક્ય ઉચ્ચારેલું છે. એટલે સંસારની અંદર એકબીજાને સમજવા, સંસારની અંદર એકબીજાની સાથે સારો વ્યવહાર રાખવો એ ખરેખર અતિશય અઘરું છે. જો સમજણ ન હોય તો સંસારની અંદર દુઃખ સિવાય કશું જ પ્રાપ્ત ન થાય. ભાઈ ભાઈના તમે જો આજે કેવા પ્રશ્નો હોય છે, આજે પિતા અને પુત્રના પણ કેવા પ્રશ્નો હોય છે, આજે દીકરી અને વહુ એના પણ કેવા પ્રશ્નો હોય છે. પેલી 3 ખુરશી આમ જુદી કરી દો. તો એવા હજારો પ્રકારના પ્રશ્નો તમને જોવા મળશે. તો આનું નામ સંસાર કહેવાય. અને એ સંસારની અંદર આપણે બધા જ્યારે રહ્યા છીએ ત્યારે સંસારમાં નાના મોટા હજારો પ્રશ્નો આવે. એ પ્રશ્નોનું સમાધાન આપણે કઈ રીતે કરી શકીએ એના માટે આ મહંત ચરિતમ કેતા પરમ પૂજ્ય સ્વામી બાપાના પ્રસંગોનું આપણે પાનને ગાન કરી રહેલા એ છીએ. એટલે સંસાર ખરેખર જેને કરતા આવડે એના માટે આનંદ આનંદ અને આનંદ જ રહે. પણ જેને સંસારની અંદર જો સમજણપૂર્વક રહેતા ન આવડે તો એ સંસારની અંદર એનો કોઈ દિવસ આનંદ હોતો નથી. હું તમને એક રામાયણ કાળનો સુંદર પ્રસંગ અહીંયા આગળ સંભળાવું. ભગવાન શ્રી રામ જ્યારે કિષ્કિંધાની અંદર આવ્યા એની પહેલાનો આ પ્રસંગ બનેલો છે. વાલી અને સુગ્રીવ આ બંને સગા ભાઈ હતા અને કિષ્કિંધા નગરીની અંદર બંને રહેતા હતા, બહુ જ પ્રેમથી રહેતા હતા. અને એમાં વાલી મોટો રાજા હતો અને એનો નાનો ભાઈ સુગ્રીવ એનો સેવક તરીકે હતો. તો ત્યાં બધું સંભાળતો હતો. હવે આ બંને ભાઈઓ પ્રેમથી પોતે રહેતા હતા.
એવા સંજોગોની અંદર ત્યાં એક પ્રસંગ બને છે કે મય દાનવનો પુત્ર માયાવી કિષ્કિંધા ઉપર ચડાઈ કરીને આવે છે અને એને ત્યાં દરવાજો હતો, દ્વાર હતો, ત્યાં જોરથી એને તાળ પાડી વાલીને મારવા માટે. અને વાલી અંદરથી આવ્યો. વાલી તો બહુ બળવાન હતો, જબરજસ્ત, માયાવીને મારી શકે એવો હતો. પણ માયાવી દોડ્યો આગળ આગળ અને એની પાછળ વાલી દોડે છે મારવા માટે. જ્યારે જતા જતા વાલીએ સુગ્રીવને એવું કહ્યું કે ભાઈ, એક પખવાડિયું એટલે કે 15 દિવસ જો હું ગુફામાંથી પાછો ન આવું તો તારે એવું સમજવાનું કે મારો ભાઈ વાલી મરી ગયો છે. એટલે પેલો માયાવી ગુફાની અંદર જતો રહ્યો અને વાલી પણ એને મારવા માટે ત્યાં જાય છે. જબરજસ્ત યુદ્ધ ચાલ્યું બેયનું, વાલી અને માયાવીનું. અને અંદરથી ચીચિયારીઓ સંભળાય. એક સમય એવો આવ્યો કે ગુફામાંથી આમ લોહી નીકળે છે. એટલે 15 દિવસ તો રાહ જોઈ પેલા સુગ્રીવે, કારણ કે એમને કીધેલું કે હું 15 દિવસ ન આવું તો સમજી લઉં કે હું મરી ગયો છું. અને લગભગ 20 દિવસ થઈ ગયા એટલે સુગ્રીવે જોયું કે મારો ભાઈ વાલી મરી ગયો છે. હવે વાલીને તો આ માયાવીએ મારી નાખ્યો, પછી હવે મને મારશે ને, કારણ કે એને મારીને રાજ લેવાનો છે. એટલે સુગ્રીવે શું કર્યું કે એ જે ગુફા હતી એ ગુફાની ઉપર શિલા ઢાંકી દીધી, બહુ જ મોટી શિલા ઢાંકી, જેથી કરીને માયાવી ગુફામાંથી બહાર ન આવે. અને એને નક્કી તો એવું કરી નાખ્યું કે મારો ભાઈ વાલી મરી ગયો અંદર, માયાવી એને મારી નાખ્યો. અને જેવા સુગ્રીવ આ ગુફાની ઉપર પથ્થર મૂકી અને પાછા રાજમાં આવી ગયા અને સમાચાર આપ્યા કે માયાવીએ વાલીને મારી નાખેલો છે. એટલે એના મંત્રીઓ હતા, સલાહકાર હતા રાજના, એ બધાએ નક્કી કર્યું કે હવે વાલી મરી ગયો છે તો આને એમણે એમ તો નગરી રખાય નહીં, કોકને રાજા તો બનાવવો જ પડે. એટલે હવે એને નાના ભાઈને કહેતા સુગ્રીવને આપણે આ રાજ સિંહાસન ઉપર આપી દઈએ. અને ત્યાં સુગ્રીવને રાજ સિંહાસન આપવાનો નિર્ણય કરે છે મંત્રીઓ બધા. અને સુગ્રીવે કહ્યું કે જેવી ઈચ્છા. અને સુગ્રીવ રાજા બની ગયો, એનો નાનો ભાઈ વાલીનો. અને આ બાજુ વાલી હજુ ગુફામાં માયાવીની સાથે લડતો હતો અને આ બાજુ સુગ્રીવ તો રાજા બની ગયો. એવા સંજોગોની અંદર બન્યું એવું કે વાલી માયાવીને મારી નાખે છે. મારી અને પાછો ગુફામાંથી બહાર આવવા પ્રયત્ન કરે છે તો ભયંકર મોટી શિલા હતી, ગુફાને ઢાંકેલી હતી શિલા. હવે શિલાને આમ ધક્કો મારી અને પાડી નાખવી જરા અઘરું કામ હતું, પણ એ તો બહુ જ બળવાન હતો વાલી. એટલે જે પથ્થર હતો, શિલા ઢાંકેલી હતી, એને મહાપ્રયત્ન કરી અને વાલી હટાવી દીધી શિલાને ને બહાર આવી ગયો ગુફાથી. હવે આવીને તો સીધો રાજમાં જ જવાનો હોય, કિષ્કિંધા. અને આ બાજુ કિષ્કિંધાની અંદર સુગ્રીવ તો રાજા બની ગયો હતો. અને વાલીના જે પત્ની હતા એ હવે સુગ્રીવના પત્ની થઈ ગયા, તારા. અને વાલીએ આ બધું જોયું કે આ શિલા તે ઢાંકી દીધી અને તો રાજા બની ગયો. એનો મતલબ કે તારા મનની અંદર આ રાજ ભોગવવાની ઈચ્છા હતી, એટલે ત્યાં બધું કર્યું. ત્યારે સુગ્રીવે કહ્યું કે જો મેં તો એવું માનેલું કે માયાવીએ તમને મારી નાખેલા છે, એટલે મને ન મારી નાખે એટલે હું શિલા ઢાંકીને અહીંયા આગળ આવી ગયો હતો. પણ મારે આ કંઈ રાજ નથી જોઈતું, તમે રાજ સંભાળો, તમે જ રાજા છો, અમે તમારી પ્રજા રહેલી છે, હું તમારો ભાઈ છું. આ બધી વાત કરી, પણ વાલી માનવા જ તૈયાર નથી, બિલકુલ માનવા તૈયાર નથી. અને મારી અને કાઢી મૂક્યો સુગ્રીવને. અને એક જગ્યાએ ઋષ્યમુખ પર્વત ઉપર આ સુગ્રીવ ગયો. ત્યાં વાલી આવી શકે એવો ન હતો, કારણ કે વાલીને શાપ હતો
આ ઋષ્યમુખ પર્વત ઉપર આવી ન શકે એવો. એટલે સુગ્રીવ ત્યાં જતો રહ્યો. હવે સુગ્રીવના જે પત્ની હતા રૂમા, એને વાલીએ લઈ લીધી. હવે નાના ભાઈની પત્નીને તમારે બળજબડીથી થોડું લઈ લેવાય. સુગ્રીવ બહુ પ્રાર્થના કરે છે વાલીને, મોટા ભાઈને, કે ભાઈ મારો કોઈ વાંક નથી અને મારે કંઈ રાજ જોઈતું નથી, તમે સંભાળો બધું, મારે તમે જેમ કહેશો એ પ્રમાણે હું કરીશ. પણ વાલી સમજતો જ નથી. અતિશય સમજાવવા છતાં પણ વાલી ન સમજ્યો અને અંતે ભગવાન શ્રી રામ સીતા મૈયાની શોધ કરવા આવે છે. પ્રસંગ જાણીતો. સુગ્રીવની સાથે મિત્રતા થાય છે અને સુગ્રીવના પત્ની એ વાલી લઈ ગયો હતો એની પાસેથી ભગવાન શ્રી રામ છોડાવે છે અને વાલીનો વધ કરે છે. કેમ વાલીનો વધ કર્યો? કે નાના ભાઈની પત્નીની સાથે તે ખરાબ વ્યવહાર કર્યો અને નાનો ભાઈ તારી માફી માંગતો હતો, એને કોઈ ખોટું કરેલું જ ન હતો, પરંતુ છતાંય નાના ભાઈને તે આ પ્રકારે હેરાન કર્યો, પરેશાન કર્યો. એનું ફળ તને મૃત્યુ દંડ આપી રહેલો છું, ભગવાન રામ વાલીને કહે છે. તો કોઈક વખત બંને ભાઈઓની વચ્ચે આવા ઝઘડાઓ થાય અને ગ્રહસ્થ આશ્રમમાં રહેવાનો જે આનંદ છે એ અતિશય આનંદ છે. જો તમને રહેતા આવડે તો ગ્રહસ્થ આશ્રમ જેવો કોઈ આશ્રમ ન કહેવાય. કેમ? તમારી કંકોત્રી પર કેટલું સરસ લખવામાં આવે છે, ધન્યો ગૃહસ્થ આશ્રમ. તમારો આશ્રમ ધન્ય છે. તમે જુઓ, એક ઘરની અંદર 6 જણા રહેતા હોય એ આનંદ કેવો હોય. દાદા દાદી રહેતા હોય, પતિ પત્ની રહેતા હોય અને દીકરો ને દીકરી રહેતા હોય. જે ઘરમાં 6 માણસ રહે અને એક જ લોહી કહેવાય 6 એ ઘરમાં કેટલો આનંદ હોય, કેટલો કિલ્લોલ હોય, કેટલી મજા હોય, કેટલું સુખ હોય. એ ખરેખર જો રહેતા આવડે તો મજા જ આવે. કારણ કે સાંજનો સમય થાય, બધા જ ઘરે આવે અને તમે સોફા ઉપર બેસો, મીઠી મીઠી વાતો કરો અને સત્સંગ કરો. એ કેટલો આનંદ, એકબીજાના સહારે મજા કેટલી આવે. તમે કોઈક વખત સંતોને જોયા હશે. અમે બપોરે જમવા બેસીએ અથવા તો અમારી સભા થાય, તમને એવું લાગે કે દુનિયાના બધા જ સુખો આની પાસે ફિક્કા છે. અમારે આ સંતોની જ્યારે સભા થાય, અમે 30-40 સંતો, અહીંયા આગળ અત્યારે આપણા સુરતમાં 53 સંતો રહે છે અને બધા અત્યારે સભા થાય તમને એવું લાગે કે આ લોકો ખરેખર સુખ્યા છે. જો એ સભા જુઓ ને સંતોની, જો પ્યોર સંતોની સભા, એમાં કોઈ ગ્રહસ્થ હોય નહીં. એ સભામાં કોઈક વખત તમને આવે, તમે આવો તો તમને એવું થાય કે આપણે મોહ ગ્રહસ્થ આશ્રમ કરવો જ નથી, હાલો સાધુ થઈ જાય, હમણાં સાધુ થઈ જાય. કારણ કે અમે બધા સંતો એકદમ હળી મળીને આનંદ કિલ્લોલ કરતા કરતા મંદિરની અંદર રહીએ છીએ અને બધા જ પોતપોતાની સાધના કરી રહેલા છે. એવી જ રીતે જ્યારે અમે સંતો જમતા હોય ત્યારે બધા સ્વાભાવિક રીતે ભેગા થાય. તો જો એક ગુરુને લઈ અને આપણે બધા સંપ હૃદય ભાવ અને એકતા રાખીએ તો કેટલો આનંદ થાય. તમે તો ઘરના સભ્યો છો 6. હવે 2 ભાઈઓ, એક ભાઈને 2 વીઘા જમીન વધારે મળે તો હું ચિંતા કરો છો? કદાચ એક ભાઈને થોડુંક વધારે મળે તો શું ચિંતા કરો છો? તમારો જ ભાઈ છે ને, તમારી જ બહેન છે ને, તમારી જ દીકરી છે ને, તમારી જ વહુ છે ને, તમારી જ સાસુ છે ને. કદાચ થોડું ઘણું આમ તેમ થાય તો શા માટે તમે એમાં ઝઘડા વગેરે કરી રહેલા છો? પણ ભાગ્યે જ કોઈક એવું ઘર તમને સંસારમાં, આખી દુનિયામાં જોવા મળશે કે આવી સમજણ રાખતું હોય. બહુ જ ઓછા ઘર જોવા મળે. અને જે લોકો આવી સમજણ રાખે છે એના ઘરે આનંદ આનંદ અને આનંદ જ રહેલો હોય છે. આ બાપાના પ્રસંગો દ્વારા આપણે આપણા ઘરનું વાતાવરણ તો પેલા સરખું કરીએ. જો ઘરનું વાતાવરણ સરખું નહીં થાય તો અધ્યાત્મ કેવી રીતે આપણને સમજાશે? એટલે અહીં આગળ તારીખ 5/8/2023 શનિવારનો દિવસ છે અને બાપા રોબિન્સવિલની અંદર વિરાજમાન છે. આજે બાપાએ બધા સંતોની સમક્ષ જ્ઞાન વાર્તા કરી અને બહુ સુંદર સભા ત્યાં આગળ થઈ હતી.
અને એની અંદર બાપાને પૂછવામાં આવ્યું અને એક પંક્તિ ત્યાં આગળ વંચાઈ કે જ્ઞાનનો અંત બ્રહ્મ પરબ્રહ્મનો સાક્ષાત અનુભવ થાય તે. બ્રહ્મ અને પરબ્રહ્મનો આપણને સાક્ષાત્કાર થાય ત્યારે સમજી લેવું જ્ઞાનનો અંત આવી ગયો. પરમજી સ્વામી બાપા આની ઉપર અદ્ભુત વાત કરે છે કે આપણું જ્ઞાન સબીજ છે, નિર્બીજ આપણું જ્ઞાન નથી. નિર્બીજ એટલે જેમાં ભગવાન ન હોય એવું જ્ઞાન, એ જ્ઞાનને નિર્બીજ કહેવાય. અને જેની અંદર ભગવાન હોય એવું જ્ઞાન છે એ સબીજ જ્ઞાન કહેવાય. સ્વામી કે આપણે હવામાં ભળાકાર નથી, કલ્પના નથી, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે. એ ક્યાંથી નિર્બીજ હોય? અર્થાત આપણું જ્ઞાન કેવું છે? સબીજ છે. પછી સ્વામી ત્યાં આગળ કહે છે કે આ બહુ જ મોટી પ્રાપ્તિ થઈ છે. કોઈ દિવસ ક્યારેય ગમે તેવા સંજોગો ઉત્પન્ન થાય તો સ્વામી કે સત્સંગ છોડવો નહીં, દ્રઢ કરીને રાખવો. લસરી ના જવાય અને ખોવાઈ ન જાય એનું બરાબર જાણપણું રાખવું. સત્સંગમાં બધું જ સ્વામી કે આવી ગયું. આપણે આ સત્સંગ કરીએ છીએ, સત્સંગ એટલે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર તમે વાંચશો તો તમને ખબર પડશે કે ખરેખર સત્સંગ એટલે શું. સત્યરૂપ એવો આત્મા, સત્યરૂપ એવા પરમાત્મા, સત્પુરુષ અને સત્શાસ્ત્ર, આ ચારે ચારનો આપણે સંગ કરીએ એને કહેવાય સત્સંગ. દરરોજ ચારનો સંગ રાખો તો એનો મતલબ કે તમે સત્સંગ કરી રહેલા છો. અને પછી સ્વામી કહે છે ભગવાન એ આવી ગયા અને ભગવાન આપણા જીવનની અંદર પ્રવેશ કરે, સમજી લેવું બધું જ આવી ગયું. ભગવાન મુકાય એના જેવું કોઈ બીજો ખરાબ કામ નથી. અને સ્વામીએ પછી છેલ્લે અહીંયા આગળ વાત કરી કે એમને છોડવા એ મહામૂર્ખાઈ કહેવાય. ભગવાનને કોઈ દિવસ છોડવાની, સત્સંગને કોઈ દિવસ છોડવો નહીં, સત્પુરુષને કોઈ દિવસ એ છોડવા એ નહીં. પછી બાપા ત્યાંથી એ આગળ જાય છે અને ત્યાં આગળ બાપા જમી અને પછી સુવા જઈ રહ્યા છે. પછી સ્વામીએ ત્યાં આગળ એવી વાત કરી કે બહુ મોટી વાત થઈ ગઈ આપણા માટે કે આપણે આ મનુષ્ય શરીર ધારણ કર્યું અને ખરેખર ભગવાન અને સત્સંગ મળી ગયો. જેમ શંકરાચાર્ય વિવેક ચૂડામણી ગ્રંથ લખ્યો છે એની અંદર શંકરાચાર્ય એવું લખે છે કે દુર્લભમ ત્રયમ એવૈ તત્ દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. દુનિયામાં ત્રણ વસ્તુ અતિશય દુર્લભ રહેલી છે. કઈ ત્રણ વસ્તુઓ? પહેલી તો મનુષ્યત્વ. આપણે માણસ બન્યા ને એ ખરેખર દુર્લભ છે. કારણ કે દુનિયામાં વસ્તી માણસની ખાલી 8 જ અબજની છે, એટલે કે 800 કરોડ જ માણસ રહેલા છે. જીવ અનંત રહેલા છે. આપણી આ મુઠ્ઠી મેં અત્યારે ભરી, આમાં મુઠ્ઠીમાં ઓછામાં ઓછા અતિશયોક્તિ વિના કહીએ તો આમાં લાખ જીવો હશે. 1 લાખ બેક્ટેરિયન બધા ત્રીજા આમ કરો, લાખ જીવો આમ તેમ થઈ ગયેલો. આખો બ્રહ્માંડ ખીચો ખીચ જીવાત્માથી ભરેલું છે. એમાંથી માણસ કેટલા? 8 જ અબજ છે, 800 જ કરોડ. તોય આપણને એવું લાગે છે કે વસ્તી વધી રાખે, વસ્તી વધી રહેલી છે. તો પહેલા તો આપણે માણસ બનીએ. અને ઘણા કવિઓએ ગાયેલું છે ને કે આ માણસનો અવતાર મોંઘો વારે વારે મળતો નથી. તુલસીદાસજીએ પણ ચોપાઈની અંદર ગાયું, આપણા સંતોએ પણ આ વાતને દ્રઢાવી છે. અને તમે પણ મારી સાથે ગાજો કે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, નહીં મળે ફરી રે તુને નહીં મળે ફરી, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. આ માણસનો અવતાર મોંઘો વારે વારે પ્રાપ્ત થતો નથી. આ દુર્લભ શરીર ભગવાને આપણને આપેલું છે. માણસ થયા પછી
અંદર મુમુક્ષુતા એટલે કે મોક્ષ મેળવવાની આપણને ઈચ્છા જાગ્રત થાય એ એના કરતાંય અઘરું છે. તમે જુઓ મોક્ષ કેટલાને જોઈએ છે આમ વાસ્તવિક દ્રષ્ટિએ. પૈસા બધાને જોઈએ, અમેરિકા બધાને જવું છે અને રૂપિયા બધાને જોઈએ છે, આ બધું જોઈએ છે, પણ મોક્ષ જોઈતો હોય એવા માણસો કેટલા? શુદ્ધ મારે મોક્ષ જોઈએ છે. બાપાની ઉપર 100 પત્રો આવે છે લો દરરોજ. હરામ છે કે પત્ર એવો આવતો હોય કે આમાં મોક્ષ જોઈતો હોય તો. દીકરાનું ગોઠવાતું નથી, દીકરીનું ગોઠવાતું નથી, દીકરાને ત્યાં જવું છે ને આમ દીકરીનું આ થયું છે, બીજું ત્રીજું, રોગો, ઘર, મકાન, આ બધા જાત જાતના એવા પ્રશ્નો બાપાની ઉપર આવે છે. એક પત્ર એવો નથી આવતો કે બાપા મારું આત્યંતિક કલ્યાણ થાય એવી કંઈક મારી પર કૃપા કરજો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 7 લાખ પત્ર લખ્યા. 7 લાખમાંથી એક પત્ર એવો નથી આવ્યો કે જેમાં મોક્ષ કોઈ એવો માગ્યો હોય કે મારે કઈ બાપા જોઈતું નથી, મને મોક્ષ આપજો. યોગી બાપાએ 5 લાખ પત્રો લખ્યા, એક પત્ર એવો નથી આવ્યો કે બાપા મારો મોક્ષ થાય, બસ મારે બીજું કશું જ જોઈતું નથી. એવા પત્રો કેટલા? આપણે બધું બીજું જોઈએ છે, આ તો છેલ્લું. અને એમાંય મળે ભલે ન મળે કાંઈ નહીં, લો મળે તો ભલે ન મળે તો કાંઈ નહીં. એટલે એવું સમજીને આપણે આ સત્સંગ કરી રહેલા છીએ એમ નહીં, મારે મોક્ષ જોઈતો છે. એટલે બાપા અહીંયા આગળ વાત કરે છે ને, શંકરાચાર્ય કહ્યું મનુષ્યત્વ મુમુક્ષુત્વ, આ 2 વસ્તુ દુર્લભ છે. એના કરતાંય વધારે જો દુર્લભ હોય તો મહાપુરુષ સંશ્રય, એટલે કે એવા સત્પુરુષનો આપણને સંગ થાય, એવા સત્પુરુષ મળે બહુ જ અઘરું રહેલું છે. લાખમાં લાધે નહીં અને કરોડમાં કોક. 1 કરોડમાં કદાચ ક્યાંક મળી જાય, લાખમાં લાધે નહીં, લાખમાં મળે નહીં, લાખમાં લાધે નહીં ને કરોડમાં કોક. જાકુ દેખી છાતી ઠરે, એસા મહંત સ્વામી મહારાજ એસા વિરલા કોક કોઈ જગ્યાએ મળી જાય. આપણને તો આ 3 મળી ગયું. આપણે મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને બેઠા છીએ, આપણી અંદર મુમુક્ષુતા પણ રહેલી છે અને મહંત સ્વામી મહારાજ એવા પુરુષે આપણને મળી ગયા. 3 વસ્તુ મળી ગઈ. હવે ચોથું શું એ આગળ કરવાનું છે તો પરમ પૂજ્ય સ્વામી બાપા આપણને સમજાવે છે કે આ મળ્યા પછી દરરોજ વિચાર કરવો કે મારે સાક્ષાત્કાર કરવો છે. ફરી દરરોજ એવો વિચાર કરવો મારે ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે, મારે ભગવાનને જોવા છે. આ મૂર્તિમાં તો ભગવાન રહેલા છે, સત્પુરુષની અંદર તો ભગવાન રહેલા છે, પણ મારા આત્માની અંદર બેઠેલા પરમાત્મા એને મારે જોવા છે, એને મારે મેળવવા છે, એનું મારે સુખ અનુભવવું છે. નિરંતર આનો વિચાર કરો. જેટલા નોકરી કરતા હોય અને નોર્મલ નોકરી હોય, એમાં તમારે કઈ બહુ દાખલો ન કરવો પડે, નોર્મલ નોકરી કહેવાય, એની અંદર દાખલો ન કરવો પડે, એને આખો દિવસ વિચારો કર્યા રાખો કે મારે ભગવાન મેળવવા છે, ભગવાન મેળવવા છે, ભગવાન મેળવવા છે. થોડી વાર થાય ને વિચાર કરવો, થોડી વાર થાય અને વિચાર કરો. જેના ધંધા ગોઠવાઈ ગયા છે બધા બરાબર રીતે, ધારો કે એમ્બ્રોઇડરીના 5 મશીન હોય તમારે, તો હવે તો ઠકક ઠકક ચાલુ જ હોય ને, તો ચાલુ જ હોય, ઠકક ઠકક લૂમ્સ હોય તો તે ચાલુ હોય. એમાં તમારે જ કંઈ કરવાનું હોતું ને, તમે તો ઓફિસમાં બેઠા હો છો અને આંટો મારવા નીકળો, ત્યાં આગળ કામ તો બીજા કરતા હોય છે. એ ઉડિયાના કરતા હોય કે બિહારના કરતા હોય કે યુપીના કરતા, બધા કામ કરતા હોય. તો તમે એ કામ કરનારાને જોતા જોતા અંદર એક શેર ચાલુ રાખો, મારે સાક્ષાત્કાર કરવો છે, મારે ભગવાન મેળવવા છે, હું એના માટે જ આવેલો છું. જો કેટલું સુંદર નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે રાજા મહારાજાઓ જંગલમાં ગયા ને તો એને વિચાર શું હતો. એક રાજાની વાત નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કરું ઉપાય હવે એહનો દોડી દેશ વિદેશજી
કોઈ રેવું ગારે મુને કાળથી સોંપું તેને આશીષજી જનુની જીવો રે ગોપીચંદની પુત્રને પ્રેર્યો વૈરાગજી ઉપદેશ આપ્યો એની પેરે લાગ્યો સંસારીડો આગજી કરું રેવું પાય હવે હનું. જો રાજાઓ નીકળી અને શું બોલે છે કે એવો કંઈક ઉપાય કરીએ કે જેના દ્વારા ભગવાન પ્રાપ્ત થાય. અને મળ્યા જે લોકોને અંદરથી તીવ્રતા હોય એને મળે ને મળે જ. ઘણી વખત આપણને એવું લાગે જ્યાં સફેદ વાળવાળા થઈ ગયા ને જેટલા બધા એમ થાય કે હવે તો આ વખતે નહીં થાય, કે આ વખતે નહીં થાય એમ. કારણ કે એને થઈ ગયું કે હવે તો આટલી બધી જિંદગી પસાર થઈ ગઈ, 60 થઈ ગયા, 70 થઈ ગયા, 65 થઈ ગયા, હવે નહીં થાય. અંદરથી એક હિંમત હારી નાખતા હોય છે. આ માર્ગમાં મિનિટનું જ કામ નથી પૂરું, 1 મિનિટમાં થઈ જાય એવું છે. અને એવા એક બે ની કેટલાય દ્રષ્ટાંતો રહેલા છે. અહીં બાપા પણ કહે છે, એક વખત સ્વામી બાપા સુરતમાં આવેલા, બધા સંતો એની પૂજાની અંદર બેઠેલા હતા અને સ્વામી બાપા કથા કરતા હતા. બધા સંતોએ એક પ્રશ્ન પૂછ્યો કે બાપા થાય તો તરત થઈ જાય? સ્વામી કે હા, તરત થઈ જાય, વાર ન લાગે. જેમ અગ્નિ હોય, અગ્નિ તમે દીવાસળી પ્રગટાવો ને અગ્નિ જલે ને, અને ધારો કે રૂ હોય અને રૂની અંદર આ દીવા સડી જાય તો ભડકો થતા કેટલી વાર લાગે? તરત જ. દારૂ ગોળો હોય અને આમ દીવા સડી નાખી ધડાકો તરત જ સ્વામી કે થાય. એના જેવું જ આ રહેલું છે, એના એક્ઝેક્ટ ના જેવું છે. થઈ જાય તો તરત થઈ જાય, તરત જ, એમાં જરાય વાર ન લાગે. પણ એની તીવ્રતા અતિશય જોઈએ. પહેલા તો સમજવું. મધ્યનું 8મું વચનામૃત અને કાર્યાણીનું 7મું વચનામૃત, આ 2 વચનામૃત જો બની શકે તો આજે વાંચજો. પહેલાથી યાદ રાખજો, મધ્યનું 8મું વચનામૃત, એમાં એક જ ફકરો છે અને આમ તો મોટું વચનામૃત છે. અને કાર્યાણીનું 7મું, કાર્યાણી 7 અને મધ્ય 8, આ 2 વચનામૃત સાક્ષાત્કારના વચનામૃતો રહેલા છે. આ 2 વચનામૃતમાં મહારાજ એવું કહે છે કે જ્યારે ભગવાનનો સાક્ષાત્કાર થાય, અંદર દેખાય, ત્યારે આનંદ 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 થઈ જાય. અને આમ કરતા કરતા જ દેખાશે, એવું નહીં ધડાકો કોઈક વખત થશે ત્યારે આપણને કલ્પના થઈ જાય, ઓહો હો શું થઈ ગયું આ. તમે જુઓ, ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર પેલા વાઘા ખાચર હતા, સારંગપુરના હતા. પ્રસંગ તો આપણે જાણીએ છીએ એટલે હું વિસ્તાર નથી કરતો. પણ વાઘા ખાચરને ગુણાતીતાનંદ સ્વામીનું સ્વરૂપ બરાબર ઓળખાતું ન હતું. અને પછી ગુણાતીતાનંદ સ્વામીએ પોતે જ કહ્યું કે હું અક્ષર છું, તમે માનો. અને વાઘા ખાચરને ઓળખાઈ ગયું કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. જેવું ઓળખાયું તરત જ વાઘા ખાચરની માયા ટળી ગઈ અને અંદર શ્રીજી મહારાજના દર્શન થવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી 28 વર્ષ પ્રયત્ન કરતા હતા. 28 વર્ષને અંતે મુક્તાનંદ સ્વામીને એવું સમજાઈ ગયું કે આ શ્રીજી મહારાજ છે, સર્વોપરી સર્વ અવતારના અવતારી રહેલા છે. જેવું સમજાણું 28 વર્ષ પછી તરત જ પેલી માયા ટળી ગઈ અને મુક્તાનંદ સ્વામીને અંદર સ્વામિનારાયણ ભગવાનના દર્શન થવા લાગ્યા. આવા તો કેટલાય પ્રસંગો રહેલા છે. ભગતજી મહારાજ 9 દિવસ ઓરડાની અંદર બેઠા અને 9મા દિવસે ભગતજી મહારાજને શ્રીજી મહારાજની મૂર્તિના દર્શન થવા લાગ્યા. અને એ મૂર્તિ કેવી હતી તો કે ભગવા કપડા પહેરેલી મૂર્તિ હતી. એટલે ભગતજી મહારાજ કહ્યું કે સ્વામી, આ મહારાજના વસ્ત્ર તો જરિયાની, ના ભગવા કપડામાં કેમ મહારાજે દર્શન આપ્યા? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે તને સાધુમાં હેત છે
એટલે મહારાજે સાધુ રૂપે દર્શન આપ્યા. માટે હવે એક દિવસ તો ઓર ધ્યાનમાં બેસ, અને એક દિવસ ઓર ધ્યાનમાં બેઠા. ભગતજી મહારાજને 10મા દિવસે શ્રીજી મહારાજે સાક્ષાત દર્શન આપ્યા. અને જેવા દર્શન આપ્યા, ભગતજી મહારાજ શું બોલ્યા? એ કે સ્વામી, મારા એવા કયા સાધન જેને લઈ અને શ્રીજી મહારાજે મને આ રીતે દર્શન આપ્યા? ભગતજી મહારાજે કેવા સાધનો કરેલા! ભગતજી મહારાજ એમણે ભગતજી વ્રત કરેલું. આપણે બધા જ એ વ્રતથી ટેવાયેલા છીએ. 2 દિવસ નિર્જળા ઉપવાસ અને 3જા દિવસે બપોરે 1 વખત જમવાનું. અને એ મહિનાઓ સુધી ભગતજી મહારાજે વર્ષ સુધી 2 વર્ષ 3 સાડા 3 વર્ષ સુધી આ કરેલું વ્રત. અને ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈ ગયા અને એને આ ધ્યાનમાં બેસાડાના આશીર્વાદ આપ્યા. આટલા બધા સાધનો કર્યા પછી પણ ભગતજી મહારાજ એવું બોલતા હોય કે સ્વામી, મારા એવા કયા સાધન કે તમે મને આ પ્રકારનું સુખ આપ્યું? તો જો ભગતજી મહારાજની સાક્ષાત્કાર થયો, એ તો આપણી પરંપરામાં છે, એમને તો હોય જ પહેલેથી. આવા આઘા ખાચરને થયું હોય, મુક્તાનંદ સ્વામીને થયું હોય, કે પછી અન્ય ગિરધરભાઈ જેવા એને થયું હોય, તો આપણને કેમ ન થાય? પણ આપણે એવી તીવ્રતા ક્યાં? એવી તીવ્રતા આપણી અંદર રહેલી નથી. એટલે તીવ્રતા જો હોય તો ચોક્કસ થાય જ. પહેલામાં પહેલી વાત અહીંયા આગળ સ્વામી બાપા કરે છે કે એ તીવ્રતા આવે એના માટે પેલા પ્રાપ્તિનો થોડોક વિચાર કરવો. આપણે આમ તો બાપાએ કીધું છે દરરોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો. 15 મિનિટ પ્રાપ્તિના વિચારમાં કરવાનું શું? બસ એટલું જ કરવાનું છે કે હું ભાગ્યશાળી છું, હું ભાગ્યશાળી છું અને મને આવા ભગવાન મળી ગયા છે. આવો વિચાર જો આખો દિવસ આપણે રાખીએ તો ખરેખર થઈ જાય. એમાં કાંઈ બહુ અતિશય અઘરું રહેલું નથી. નિષ્કોળાનંદ સ્વામીએ જો એને થઈ ગયું, લો કૃપાનંદ સ્વામીને થઈ ગયું, હવે કેટલા ગોપાળાનંદ સ્વામીને થઈ ગયો, તો આ બધાને કેમ થઈ ગયું? તો આપણે કેમ ન થાય? પર્વતભાઈ દાદા ખાચરને થઈ ગયું, ગોરધનભાઈને થઈ ગયું, લાડુબા જીવબાને થઈ ગયો, અને પેલા માતાજીને થઈ ગયો, લાધીબાઈને થઈ ગયું, એવા કેટલાને થઈ ગયું હતું. તો આપણને થશે જ ને, ચોક્કસ થાય. નિષ્કોળાનંદ સ્વામી ગઢડાની અંદર, તમને ખ્યાલ હોય તો ઘેલા નદી તો ગઢડામાં છે જ, અને ઘેલાના કાંઠે ઝાડની નીચે રાત્રે સૂઈ જતા બધા સંતો. કારણ કે દાદા ખાચરના દરબારમાં તો કઈ એવી વ્યવસ્થા હોય નહીં. 500 સંતોની મુખ્ય સંતોની વ્યવસ્થા હોય. એ ઘેલા નદીના કાંઠા ઉપર વૃક્ષો હોય અને ત્યાં ઝાડની નીચે બેસી અને તમે જો કેવા એને વિચારો કર્યા છે અને કેવા સરસ કીર્તનો એમને લખ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન બહુ પ્રસિદ્ધ છે કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ, કોટી થયા કલ્યાણ, ઓ ધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. કે આપણા ભાગ્ય જાગી ગયા. લો આ ઝાડની નીચે હું ભાગ્ય જાગી ગયા, એમાં કોઈ રહેવાનું સરખું નથી, ખાવાનું નથી, પીવાનું નથી, પણ છતાંય એને આ પ્રકારનું મનાળું હતું. અને સંતોને કેવા કેફના એને કીર્તન લખ્યા છે કે સિદ્ધને રહીએ રે કંગાલ, સંતો સિદ્ધને રહીએ રે કંગાલ, મળ્યો મહા મોટો માલ. ગામડે તમને મારતા હોય, ખાવાની વ્યવસ્થા ન હોય, પીવાની વ્યવસ્થા ન હોય, સુવાની વ્યવસ્થા ન હોય, એવા સંજોગોમાં બોલવો સિદ્ધને રહીએ રે કંગાલ, સંતો સિદ્ધને રહીએ રે કંગાલ, મળ્યો મહા મોટો માલ. હવે આવો માલ મળી ગયો છે, એ અંદરથી એને સમજાતો આ માલ. નિષ્કોળાનંદ એક લખ્યો કે માનો મળી છે મોટી વાત, હાથ આવી તે માર જોરે કરી જતન દિવસ
રાત સુતા બેઠા સંભાળજો રે, કે સુતા અને બેઠા સંભાળજો, દરરોજ સંભાળવાનું. આ એકદમ તો સહેલું પાછું નથી કે આજે ના જ પતિ જાય, આવતીકાલે આવો સાક્ષાત્કાર સાથે બધાય સભામાં, કાલે આવો બધાને સાક્ષાત્કાર સાથે. આ એવું એટલું બધું આ સહેલું રહેલું નથી, પણ એટલું તો નક્કી છે કે આપણને મેળાપ થઈ ગયો છે. બસ હવે જેટલી આપણી તીવ્રતા કે કિયા કીડી કરી મેળાપ ભેડો થાવા ભારે ભેદ છે રે, કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ કિયા જીવ જેને બહુ કેદ છે રે. અણ આ નિષ્કુળાનંદ સ્વામી કહો કે ક્યાં કીડી અને ક્યાં કરી. કરી એટલે હાથી. હવે કીડીને હાથીનો કોઈ દિવસ મેળ થાય ખરો, અથવા તો એનો સંબંધ થાય ખરો? હવે કીડીને હાથીને મળવું હોય તો કઈ રીતે મળી શકે? ફૂંક મારે તો 1 ની લાખ કીડી ઉડી જાય. ફૂંક કરે કેટલી કીડીઓ ઉડી જાય, પણ એ હાથીને મળી ન શકે. એમ પૂર્ણ પુરુષોત્તમ જેના બ્રહ્માંડોની કોઈ ગણના નથી, અને આપણે તો કેવા સામાન્ય જીવ રહેલા છીએ, પણ છતાંય આપણને મળ્યા, આપણી સાથે રહ્યા, હળ્યા મળ્યા, ખાધું પીધું, કેવી કેવી ગમ્મતો કરતા હતા મહારાજ, કેવી ગમ્મતો કરે. સુરા ખાચર થોડા જાડા હતા, સમજરા, હેલ્ધી માણસ. તો શ્રીજી મહારાજ સુરા ખાચરની ડૂટીમાં એ પોતાના પગનો અંગૂઠો ઘણી વખત આમ ફેરવતા હતા. ચરિત્ર મહારાજ કરતા હતા. કાઠી હરિભક્તોની સાથે ઘોડા ખેલવે. જીવા ખાચરનો દરબાર છે ગઢડાની અંદર, ત્યાં ઓસરી રહેલી છે. એ ઓસરીની અંદર મહારાજ માણકી ઘોડી ઉપર બેસી અને ત્યાં તો પેલા હોય, હવે એની અંદર શ્રીજી મહારાજ ઘોડા ખેલવે અને આમ તરત નમી જાય, પછી આગળ ચાલે તરત નમી જાય. બધા કાઠીઓના ઘોડા કરતા મહારાજનો ઘોડો આગળ નીકળી જાય. તો ઓલા લોકોને લાગે કે આ કોઈ કામ સારા ઘોડા ખેલવી જાણે છે. એમ કરતા કરતા હેત થઈ ગયો અને લોકો તરી ગયા, ભગવાનને પામી ગયા. અને કેટલો એ લોકોનો આનંદ હતો. એક વખત નિષ્કુળાનંદ સ્વામી કાવ્ય લખવા બેઠા. આમ શું અમુક મીટર હોય, 4 લીટીનું 5 લીટીનું, બહુમાં બહુ તો. પણ નિષ્કુળાનંદ સ્વામીને ખબર ન રહી કે આપણે આ કાવ્ય લખવા બેઠા એ 3, 4, 5 લીટીને બદલે 33 કડીનું લખાઈ ગયું. 33 કડી. અને એની અંદર સ્વામીએ બહુ સરસ લખ્યું કે આનંદ આપ્યો અતિ ગણો રે, આસમામાં અલભેલ પુરુષોત્તમ પ્રગટી રે, અષાઢી મેઘે આવી કર્યા રે, જા જા બીજા જા કળ પુરુષોત્તમ પ્રગટી રે. અષાઢી મેઘે આવી કર્યા. જેમ અષાઢ મહિનામાં વેગ વર્ષે મેઘ, એ વખતે સામાન્ય ઝાકળ એના માટે સાવ સામાન્ય ગણાય. એમાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. આવો કેફ 500 પરમહંસોને, નિષ્કુળાનંદ સ્વામીને, અન્ય સંતોને એ હતો, એટલે એને એવા જ કીર્તનો ગાયેલા છે. તો આપણે કેફ રાખવાનો આખો દિવસ. પહેલા આપણી પાસે કંઈ હોય ન હોય, આ જો કેફ રહે તો પ્રતીતિ ધીરે ધીરે આવવા માંડે. આમ કાંઈ અતિશય અઘરું નથી, આમ ધીરે 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 આવવા માંડે. જેમ નાનો છોકરો હોય સાવ, હવે એને તમે સ્કૂલમાં બેસાડો, સ્કૂલમાં છોકરો બેસે, હવે છોકરાને ખબર ન હોય કે ધીરે ધીરે મારી અંદર વિદ્યા આવી રહેલી છે. સ્કૂલમાં દરરોજ નિયમિત છોકરો જાય અને ટીચર જે રીતે ભણાવે એ રીતે છોકરો ભણતો થાય. તમે બધા ભણેલા છો જ ને, આમ કે થોડા આપણે બધા ભણ છીએ, બધા જ ભણેલા રહેલા છીએ. સ્કૂલની અંદર જઈએ તો દરરોજ થોડું જ્ઞાન થતું જાય. એક સમય એવો આવે કે આપણે બધું જ વાંચતા થઈ જઈએ, આપણે વિચારતા થઈ જઈએ, આપણે લખતા થઈ જઈએ, આપણે બોલતા થઈ જઈએ, આપણે પેપર આપતા થઈ જઈએ અને છેલ્લે PhD ડિગ્રી પ્રાપ્ત કરી શકીએ. લો, આમ ધીરે ધીરે કરતા કરતા કઈ ખબર એના જેવું જ આમાંય છે.
દરરોજ ધીરે 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 કરતા 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 એક સમય એવો આવે કે આપણે ભક્ત બની જઈએ. પણ વિચાર દરરોજ હોય તો, અને નિયમિત હાજરી આપીએ તો, નહીતર ફેલ થાય પાછો ત્યાં ને ત્યાં રે. ઘણા એવા હોય છે 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં 2-5 વખત ફેલ થાય ને વિચાર જ માંડી વાળે કે હવે આપણું કામ નહીં, પૂરું થઈ ગયું, હવે આપણે આગળ નહીં વધી શકે. તો ઉઠી જાય, ઉઠીને ક્યાં ગોઠવાઈ જાય? સુરત હોય તો એમ્બ્રોઇડરીમાં ગોઠવાય. એટલે ઘણી વખત એમ કહેવાક નથી ભણવું, જવા દો, પતી ગયું. ત્યાં એ અટકી ગયો. પણ અટકી નહીં જવાનું. બીજી વાર ટ્રાય કર, ત્રીજી વાર ટ્રાય કર, ચોથી વાર ટ્રાય કર. એમ ટ્રાય કરીશ તો આગળ વધી શકીશ. અને ધીરે ધીરે આપણા ચુનીભાઈ ચાતુર્વેદી હતા રાજકોટની અંદર. પોતે ચુનીભાઈ ચાતુર્વેદી એસએસસી, જૂની એસએસસી એટલે 11મું ધોરણ, એસએસસી બોર્ડની અંદર 7 વખત નપાસ થયા. અને જે વખતે પરીક્ષા આપવા જવાનો હોય એ વખતે યોગી બાપા સુલભ હતા સાવ. એટલે યોગી બાપાના આશીર્વાદથી જાય. અને યોગી બાપા ધામધૂમપૂર્વક ધબ્બો મારે કે જાઓ ગુરુ, પાસ. અને રિઝલ્ટ આવે એટલે નપાસ. એક વખત નહીં, 7 વખત. પછી આ કંટાળે ને, 7 વખત માણસ એકની એક પરીક્ષા આવે કંટાળે. એટલે યોગી બાપાને પ્રાર્થના કરી કે બાપા એવો ધબ્બો મારો આ વખતે પાસ થઈ જાઓ, અને કોઈ દી નપાસ ન થાવ. યોગી બાપા મોજમાં આવી ગયા. યોગી બાપાએ ધબ્બો જોરથી માર્યો કે જાઓ ગુરુ, કોઈ દિવસ નપાસ નહીં થાવ. અને ખરેખર આશ્ચર્ય કહેવાય, એ વખતે યોગી બાપાએ ધબ્બો માર્યો, પછી એમએ થયા ત્યાં સુધીમાં કોઈ દિવસ નપાસ જ નથી થયા એ પોતે. એટલે આવું છે યોગી બાબા કે મહેનત કરજો ગુરુ, પાસ થઈ જશો. અને એ ચુનીભાઈ ચાતુર્વેદી ગોંડલની અંદર જ્યારે બપોરના 12 વાગે એટલે જોરથી બોલે, ત્યાં હરેનો સાદ પાડે ને એ જમવાનું, તેને હરેનો સાદ પાડતા. બહુ સેવાભાવી હતા. અને અમેરિકાની અંદર પૂજારી તરીકે પણ એલએની અંદર થોડો સમય એ પોતે રહ્યા હતા. તો જો એને મહેનત છોડી નહીં, અને જો બરાબર વળગી રહ્યા તો પાસે થઈ ગયા, અને એમએ પણ થઈ ગયા. યોગી બાપાનો રાજીપો પણ મળ્યો, અને ખૂબ સારા હરિભક્ત એ પોતે હતા. એટલે વિચાર કોઈ દિવસ છોડવો નહીં, અધવચ્ચે ક્યારેય છોડી નહીં દેવો, હિંમત બિલકુલ નહીં હારવાની. કદાચ આપણને સ્વભાવ નડે ને, પ્રકૃતિ નડે, વાસના નડે, કામ ક્રોધ આતે, કંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. અને કામ ક્રોધાદિક દોષો તો શું આપણને નડવાના છે? ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે કામ ક્રોધાદિક દોષો કેવા છે? તો કે આપણા પગરખાની અંદર ગારો ચોટ્યો હોય, ગારો પગરખામાં ચોટી ગયો ચોમાસાની અંદર. હવે એ ગારાવાળા પગરખા થઈ ગયા હોય અને તમે રેતીમાં ચાલવા માંડો તો કેટલો સમય ગારો રહે? થોડો સમયમાં ગારો તો એ નીકળી જાય અને ચોખ્ખા થઈ જાય બૂટ. યોગી બાપા કહેતા કે બસ આવું જ છે. ભલે ને ગમે તેવા આપણને કામ ક્રોધ લોભ મોહ વગેરે હોય, પણ આપણે જો ચાલવા માંડીએ તો ધીરે ધીરે ઘસાતું થાય. અને કેટલાયનું ઘસાઈ ગયું છે, કેટલાયનું. કૂતરા જેવો કોઈ કામી હોય તો પણ મહાન નિષ્કામી બની જાય, એ આ મહંત સ્વામી મહારાજનો પ્રતાપ રહેલો છે. ગમે તેવા ભલે ને આપણે કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, કંઈ વાંધો નહીં, એક દમડી ન છૂટે એવા લોભી હોય તો એ આપણો લોભ ટળી જાય, એવા આ સત્પુરુષ રહેલા છે. એટલે હિંમત નહીં હારવાની, અંદરથી એકદમ બરાબર રહેવાનું. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં એ કહેલું છે, સ્વભાવ ટાળવા અઘરા છે, પરંતુ જો અભ્યાસ રાખે, નિરંતર પ્રયત્ન કરતો રહે. મહારાજે વચનામૃત એને સાબાશ છે. અને મહારાજે પ્રથમના 5મા વચનામૃતની અંદર પણ વાત કરી છે, અને 15મા વચનામૃતની અંદર વાત કરી છે કે જો એ ધ્યાનનો એવો આગ્રહ રાખે ને છોડે નહીં તો મહારાજ કે એકાંતિક જ છે, એટલે કે બ્રહ્મરૂપ થઈ ગયેલો છે. એટલે આપણે કોઈ દિવસ આ છોડવાનું નહીં અને આગ્રહ રાખવો. અહીંયા આગળ સ્વામી બાપા તારીખ 7/8/2023 સોમવાર રોબિન્સવિલની અંદર વિરાજમાન છે. અને બાપાએ આજે એક બહુ સુંદર ત્યાં આગળ શિબિર હતી, કિશોર અને કિશોરી, અને એનો એક દિવસ હતો, કિશોર કિશોરીનો દિવસ. એના સંદર્ભની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપાને થોડુંક લખી આપવા માટે વિનંતી કરી.
સ્વામી કે લાવો લખી આપીએ. અને બાપાને કહ્યું કે બાપા તમે એવું લખી આપો, બિલવ્ડ કિશોર્સ એન્ડ કિશોરીઝ, એટલે કે વહાલા કિશોરો અને કિશોરીઓ, આવું તમે લખી આપો. તો સ્વામી કે એવું ન લખાય, કિશોરીઝ એવું ન લખાય, કારણ કે આપણી સાધુની મર્યાદા રહેલી છે. પછી સ્વામીએ ત્યાં આગળ લખ્યો કે સ્વામી બાપાસ મોસ્ટ બિલોવ્ડ કિશોર્સ એન્ડ રેસ્ટ એટલે અન્ય બધા. જો બાપાએ મર્યાદા બરાબર રાખી વ્યવસ્થિત રીતે, એટલે મર્યાદાનું ક્યારેય ઉલ્લંઘન કરે ને. કિશોરી ડાયરેક્ટ બેનને ઉદ્દેશી અને કોઈ સંત પત્ર ન લખી શકે. કદાચ કોઈક બેન પરમ પૂજ્ય સ્વામી બાપાને પત્ર લખે, એ ચોક્કસ બહેનો લખી શકે બાપાને પત્ર, પણ બાપાનો જ્યારે જવાબ આવે તો એની અંદર નીચે હરિભક્તની સહી હોય કે પરમ પૂજ્ય સ્વામી બાપાને તમારો પત્ર મળ્યો છે અને પરમ પૂજ્ય સ્વામી બાપાએ આ પ્રકારના આશીર્વાદ આપ્યા છે, એમ કરી અને હરિભક્ત પોતાની સાઇન નીચે કરે. પણ કોઈ બેનના પત્રની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપા કે કોઈ સંતોની એની અંદર સાઇન ન હોય. આપણી આ BAPS સંસ્થાની મર્યાદા રહેલી છે. આપણા સંતો સ્ત્રી અને ધનનો ત્યાગ બરાબર પાડી રહેલા છે, એમાં જરાય ગડબડ એ સંતો કરતા નથી. અને એટલું પણ નક્કી રાખો કે આ સંસ્થાની અંદર સ્ત્રી અને ધનની અંદર કોઈ ગડબડ કરશે તો જેમ સમુદ્રની અંદર કોઈ મળદું હોય તો એ બહાર નીકળી જાય, એમ સંપ્રદાયથી બહાર નીકળી જાય. પણ સ્ત્રી અને ધનની અંદર કોઈ ગડબડ કરી શકે એવું નથી, કારણ કે આપણે ત્યાં પરમ પૂજ્ય સ્વામી બાપા દ્વારા મહારાજ પ્રગટ છે અને શ્રીજી મહારાજ બોલ્યા છે કે હું અક્ષરધામમાંથી આવ્યો છું, હું અક્ષરધામમાંથી આવ્યો છું અને હું સુગારવો છું. જ્યાં સુધી મારી સૂગ રહેશે ત્યાં સુધી સ્ત્રી અને પુરુષો જુદા રહેશે, જ્યાં મારી સૂગ ઉતરી જશે ત્યાં બધું ભેગું થઈ જશે. આપણી સંસ્થા આજે દેશ વિદેશની અંદર વ્યાપ્ત થયેલી છે અને સંતો આજે કેટલા દેશોમાં ફરી રહેલા છે. ઘણી વખત પ્લેનમાં એકલા સંતો જાય છે. હવે પ્લેનની અંદર તો કોઈક વખત એર હોસ્ટેસ હોય, હવે એની સાથે પણ સંતો કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખતા નથી. હરિભક્તો દ્વારા, ભાવિકો દ્વારા, બીજા ત્રીજા દ્વારા આપણી બધી જ વ્યવસ્થા થઈ શકે છે. અને હવે તો આપણી બ્રાન્ડ થઈ ગઈ છે, BAPS બ્રાન્ડ. એટલે કોઈ પણ જગ્યાએ સંતો જાય તો એ લોકો સમજી જાય છે કે આ લોકો સ્ત્રીથી દૂર રહે છે, એટલે બહેનો સેજે સેજે આ પ્રમાણે આપણાથી દૂર રહે. કોઈને કેવું પણ પડતું નથી, કારણ કે આપણી ગુરુ પરંપરાએ આ બરાબર જડબે સલાટ વ્યવસ્થા કરેલી છે. જેમ ગુણાદિતાનંદ સ્વામી એક વખત નડિયાદ ગયેલા અને એ વખતે ગુણાદિતાનંદ સ્વામી અને એ બધા સદગુરુ હતા, એ પધરામણીમાં ગયેલા હતા અને ત્યાં આગળ ભાયાત્માનંદ સ્વામી, એ ભાયાત્માનંદ સ્વામી પણ બહુ જ નિયમ ધર્મવાળા હતા. હવે એક વખત બન્યું એવું કે સ્ત્રીઓની નજીક થોડુંક, અતિશય નજીકની પણ થોડુંક ત્યાં આગળ સંતોનું આસન ગોઠવવામાં આવ્યું અને સંતોનું આસન ગોઠવવામાં આવ્યું જે ભાયાત્માનંદ સ્વામીને ગમ્યું નહીં. અને બીજા દિવસે જે આચાર્ય મહારાજ હતા એ આચાર્ય મહારાજને ગુણાદિતાનંદ સ્વામીએ કહ્યું કે તમારા બાપે આંખે પાટા બંધાવ્યા છે અને આ પ્રકારની જે વ્યવસ્થા થાય એ યોગ્ય રહેલી નથી. આજે કોઈ પણ સ્વામિનારાયણના મંદિરમાં જાઓ તમે, જૂના મંદિરમાં કે નવા મંદિરમાં, બધાને સ્ત્રી અને ધનનો ત્યાગ તો સરખો જ રહેલો છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ નિયમ આપેલો છે. એટલે ક્યાંય પણ સંતો સ્ત્રીની સામે બોલતા હોય તો ત્યાંથી તમે પ્રેમથી પ્રણામ કરી નીકળી જજો, કારણ કે આ સ્વામિનારાયણ ભગવાનની મર્યાદા રહેલી નથી. કોઈ સંતોને હાથમાં તમે પૈસા જુઓ, સમજી લેવું, એને પ્રેમથી પ્રણામ કરીને નીકળી જજો. આ ભગવાન સ્વામિનારાયણની મર્યાદા રહેલી નથી. અને આજે આપણે કહી શકીએ કે બધા સંતો પ્રેમથી આ નિયમ પાડી રહ્યા છે, એનું કારણ છે મહંત સ્વામી મહારાજ.
આ મહાન સ્વામી મહારાજને લઈને બધા સંતો પાડી રહેલા છે. મહારાજના વખતની અંદર વાસુદેવાનંદ બ્રહ્મચારી હતા. દૂર એક ખેતરની અંદર મોર જોયો. મોર જોઈ અને એને ઉપવાસ કર્યો. ઓહો, આ મોર દેખાઈ ગયો. એ તો એવું સમજાય કે અહીંયા આગળ સ્ત્રી ઊભી હશે. આ દૂર ખેતરમાં એને જોઈને ઉપવાસ કરે છે. અરે કૃપાનંદ સ્વામી એક વખત નદીના સામા કાંઠે એક લાલ કપડું જોયું. લાલ કપડું જોઈ અને કૃપાનંદ સ્વામી ત્યાંથી દોડતા દોડતા ભાગી ગયા. એટલે આ પ્રકારની આપણા સંપ્રદાયની અંદર એક જબરજસ્ત મર્યાદા છે. અદ્ભુતાનંદ સ્વામી એ ત્યાગ કરીને આવેલા. આપણે જાણીએ છીએ કે કુંજબારી કરીને એક ગામ હતો અને એ ગામની અંદર મહારાજે સંતોને એ વખતે પ્રકરણ ફેરવેલું હતું કે બધા સંતોએ કૌપીન ભર રહેવાનું. મહારાજે 114 પ્રકરણ ફેરવેલા અને આ અદ્ભુતાનંદ સ્વામીનું રૂપ જોઈ અને ત્યાંના રાજા આકર્ષાયા અને પોતાની કુંવરી આપવા તૈયાર થયા. અદ્ભુતાનંદ સ્વામીનો ત્યાગ કરી દીધો. રસ્તામાં ચાલતા ચાલતા આ ધુલિયાની નજીક એક મેઘી ગામ આવ્યું. આ મેઘી ગામની અંદર એક બાવાજી હતા. એ બાવાજીએ પોતાની 2 કન્યા અને એ જમાનાની અંદર 2 લાખ રૂપિયા અદ્ભુતાનંદ સ્વામીને આપવાની ઓફર કરી. એનું રૂપ જોઈને તો અદ્ભુતાનંદ સ્વામીએ ના પાડી દીધી અને શ્રીજી મહારાજને લોયા ગામની અંદર અદ્ભુતાનંદ સ્વામી મળ્યા. મહારાજ બહુ પ્રસન્ન થઈ ગયા કે રાજાની કુંવરીને તમે ઠેલી દીધી અને બાવાજીની આ બંને કન્યા એનો ત્યાગ કરી દીધો. 2 લાખ રૂપિયાનો ત્યાગ કરી દીધો. ખરેખર હવે મહારાજ કે મને ગર્વ થાય છે કે મારા સંતો સ્ત્રી અને ધનનો ત્યાગ બરાબર પાડી રહેલા છે. એટલે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની શોભા રહેલી છે કે સ્ત્રી અને ધનનો ત્યાગ બરાબર રીતે પાળવો. અને એ રીતે જો આપણા સંતો આ પાડે છે એટલે તમને બધાને ભાવ થાય છે. અમે પૈસા નથી રાખતા એટલે તમે અમારી વ્યવસ્થા કરો છો. બાકી જો અમે પૈસા રાખતા હોત તો તમે 100 રૂપિયા નોટ પકડીને રિક્ષો કરી લેજો, જાઓ મારે જ્યાં જવું હોય ત્યાં જજો. પણ અમે પૈસા નથી રાખતા એટલે 1ની 10 ગાડી લાઈનમાં બધા હરિભક્તોની આવી જાય છે. કારણ કે સંતોની પાસે કાંઈ નથી એટલે આપણે એની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે આપણા સંપ્રદાયની BAPS સંસ્થાની આ એક જબરજસ્ત શોભા છે. આવી સંસ્થા મળી છે, આવો સિદ્ધાંત મળ્યો છે, આવા સત્પુરુષ મળ્યા છે અને આવા સર્વોપરી ભગવાન મળ્યા છે. એના આપણે અનુયાયી રહેલા છીએ. એટલે આપણે ગર્વભેર જો ખરેખર સત્સંગ કરીશું તો આપણા હૃદયની અંદર મહારાજ અને સ્વામીનો ચોક્કસ સાક્ષાત્કાર થશે. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની મહંત ચરિત્રમના 11મા દિવસે